જય માતાજી મિત્રો, ઘરે બેઠે કલમ કેવી રીતે કરવી? હાલ જામફળીની કલમ ચાલે છે, લીંબુડીની કલમ તમને બતાવીશ, આંબાની કલમ બતાવીશ. જે તમે બજારમાં આ કલમ લેવા જશો તો 300થી 400 રૂપિયા થાય છે. એના કરતાં ઘરે બેઠે તમે કલમ બનાવો અને બહુ સહેલું છે અને સરળ છે. તો મિત્રો તમે હાલ આ જામફળીની કલમ ચાલે છે, જો કેવી રીતે કલમ તૈયાર થાય છે એ તમે ધ્યાનથી જોજો. વિડીયો મિત્રો લાઈક કરજો અને બહુ મહેનતથી વિડીયો બનાવું છું, એટલે મિત્રો તમે લાઈક કરજો જરૂર અને વિડીયો શેર કરજો. જ્યારે પ્લાન્ટ તૈયાર થઈ જાય એટલે બીજી જગ્યાએ તમને પ્લાન્ટ તમે નાખશો એટલે 1 વર્ષમાં તો તમારે છોડ ફળ આપવાની તૈયારી કરી. એવી ને એવી લીંબુડીમાં બી આ જ પોઝિશન છે, આવી રીતે જ કલમ થાય છે. અને લીંબુડીમાં પણ તમે ઘરે બેઠે લીંબુડીના છોડના એક ડાળી ઉપર તમે કલમ કરશો તો આ જ રીતે કલમ કરશો તો બી તમને બહુ સરળ પડશે. અને લીંબુડીના છોડથી તમને ઘરે વાવશો ત્યારે તમે આ જ ગ્લાસ લેવાનો, પછી તમે ગ્લાસને આવડી અને કોઈ આમાં પૈસા થતા નથી. અને ઘરે બેઠે તમે કલમ કરો અને તમારે ખેતરમાં વાવશો તો કોઈ સગા સંબંધી હોય એને બી આપવા થાય અને ઘરે બી ઉપયોગ કરીને એને જો લીંબુડીને બી આ જ રીતે કલમ થાય છે. જો આવા નવા આંબાના બી છોડને આ જ રીતે કલમ થાય છે. તમને આગળ જતે આંબાના છોડની કલમ બતાવું. જો કેસર કેરીને તાળીને આ જ રીતે કલમ કરશો તો 1-2 વર્ષમાં તો તમારે કેસર કેરી ઘરે તૈયાર થઈ જાય. બજારમાંથી કોઈ વસ્તુ લાવવી ના પડે અને કોઈ પૈસા થતા નથી. સાચી વાત છે, હું બી ઘરે આવી જ કલમ કરેલી છે અને મારા ઘરે બી કેસર કેરીના બી છોડ છે અને લીંબુડીના બી છોડ છે અને પેલા એના બી છોડ છે. આ બધાના છોડ આપણા ત્યાં છીએ અને વર્ષમાં તો તમારે આ કલમ કરવાવાળા છોડે તમને વર્ષમાં તો ફળફળાદી આપી દેશે. 10થી 15 ફૂટનો છોડ થાય તરત જ આ છોડ કલમ થઈ જાય છે. મિત્રો વિડીયો ગમે લાઈક કરજો.